આત્મામાં શબ્દ દાખલ થઈ શકતો નથી. કાનથી સાંભળવામાં આવે એ શબ્દ જ, ચામડી વડે સ્પર્શ થાય એ પણ શબ્દ જ, આંખો વડે જે કાંઈ દ્રશ્યને તમે નિહાળો, જગત ભલે ને રૂપ કહેતું હોય પણ છે શબ્દ. પછી એ મોઢાની અંદર જે જીભ છે એના દ્વારા તમે કોઈ પણ રસાસ્વાદ માણો છો અને છે શબ્દ. અને નાક વડે તમે જે કાંઈ સૂંઘો છો, ભલે એ ગંધ હોય, દુર્ગંધ કે સુગંધ, પણ છે શબ્દ. શબ્દ આ રહે, શબ્દ પાર હે, અને શબ્દ જ છે ઢગઢેરિયા. પણ શબ્દમાંય સત્શબ્દ સમજે વો સંત મેર્યા. પિંડમાં અને બ્રહ્માંડમાં શબ્દ છે એ બધે મેદાન મારી જાય છે. પણ એક આત્મ જ્ઞાન પાસે એનું કાંઈ આવતું નથી. કેમ કે આત્મ જ્ઞાન છે એ વાણીનો વિષય નથી. આત્મ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખના હારા. આત્મ વેદ વાણી છે ન્યારા. તમે એમ કહો કે આત્માને મેં સાંભળ્યો તો એ વાત ખોટી. આત્માથી મેં સાંભળ્યું તો એ વાત સાચી. ચામડી વડે હું આત્માને રડ્યો એ વાત ખોટી. તમામ પ્રકારના સ્પર્શને હું આત્માથી અડી શક્યો એ વાત સાચી. આંખો વડે જે કાંઈ જોયું એમાં મેં આત્માને જોયો એ વાત ખોટી. આત્માથી તમામ પ્રકારના રૂપોને નિહાળ્યા એ વાત સાચી. જીભ વડે તમામ રસાસ્વાદ મેં ચાખ્યો, માણ્યો, એ આત્માને મેં માણ્યો એ વાત ખોટી. આત્મા વડે તમામ રસાસ્વાદને માણ્યો એ વાત સાચી. તમામ પ્રકારની દુર્ગંધ કે સુગંધ એમાં મેં આત્માને ઊંઘ્યો તો એ વાત ખોટી. પણ આત્મા વડે મેં તમામ પ્રકારની દુર્ગંધ કે સુગંધ એને મેં સૂંઘી એ વાત સાચી. એમ કદાચ તમે એમ કહો કે મેં આત્માની વાતો ખૂબ કરી તો એ વાત ખોટી. પણ તમે એમ કહો કે આત્મા વડે મેં વાતો કરી, બધી વાતો કરી આત્મા વડે કરી તો એ વાત સાચી. આત્મ અકળ કળાયો ન જાવે, આત્મ અકળ કળાયો ન જાવે. કળવામાં ન આવ્યો આત્મા અકળ. આત્મ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખનારા. શબ્દમાં જો આત્મા આવતો હોત તો જલારામને એના ગુરુ મહારાજ ભોજલરામ બાપા એમ કહેત નહીં એ જલા તું આત્મા શબ્દથી જુદો રહે છે અને તો જ તું જલા અલા. હવે આપણે સતત શબ્દના સંપર્કમાં છીએ અને રહેવું છે શબ્દથી અલગ. કોઈ સારી વાત કરે તો આપણને ખ્યાલ આવે છે કે આ મારી સારી વાત કરે છે, અને કોઈ નરસી વાત કરે તો પણ ખ્યાલ આવે છે કે આ મારી નરસી વાત કરે છે. બે વાત સમજણ વગરની છે. આત્માની ખબર નથી એટલે વાતમાં આવી ગયો અને સારી વાત કરનાર પ્રત્યે રાગ થયો અને
નસી વાત કરનાર પ્રત્યે દ્વેષ થયો. શબ્દથી જુદું રહેવામાં બહુ મજા છે, કારણ કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. આ બધા અવસ્થામાં એ નોખો જ છે. એને તમે નોખો પાડી ન શકો. નોખો છે એને શું નોખો પાડો? જે નોખો જ છે. બોલો તે સો ન્યારા. બોલી રહ્યો છે એ ન્યારો જ છે. અક્ષરને તો એ બોલે છે, શબ્દને તો એ બોલે છે, નામને તો એ બોલે છે, દેહને એ બોલે છે, ઇન્દ્રિયોને એ બોલે છે, વિષયોને એ બોલે છે, પંચકોશને એ બોલે છે, ચારે ચાર શરીરની એ વાત કરે છે, ચાર અવસ્થાની એ વાત કરે છે, ચાર વેદની એ વાત કરે છે, 52 અક્ષરની વાત કરે છે. એ ન્યારો છે. તમારે 52 બાર કાઢવો હોય તો છે જ 52 બાર. તમે એને કેવી રીતે કાઢશો? જે અલગ છે એ આપણે પોતે છે. સંગ કરતો હોવા છતાં હે અર્જુન, હું અસંગ આત્મા છું. કપિરામ. નિંદર આવે છે? હા, એ હોઈ જાય. ખીચડી ખાઈને આવેલો આવે એટલે હેતકની ખીચડી ખાઈ લે ને એ ધ્યાનની માં અને આપણને એમ થાય પણ એ હોઈ ગયો હોય. હા, કાંઈ ધ્યાન ન હોય. હુવા જ આવે છે, મરી ગયા હોય બધા. આંખું બંધ કરે એટલે મને ઊંઘ આવી જાય એટલે પછી કહેવાય કે ધ્યાનમાં બેઠા છે બગલા ભગત. કોઈ ધ્યાનમાં ન બેઠા, હોઈ ગયા હોય, મરી ગયા. ધૂન બોલવાની હોય રોજે રોજ તો આંખો બંધ કરીને રાનના હોતા હોય. હા, એટલે પણ આમ તમે ભજન બોલાવો ઢીલાવો તો તમે ઢીલી છે, તો અમે આ બોલી તમને 4 નથી આવડતા. હોટકંડ હારે ને સેજે સમરણ થાય, અંદર બોલતો હોય મરી ગયો, પણ આમ આપણે સાંભળીએ એમ ન બોલે. અને એમ જો વધારે ચાલી પાડી તો વળી પાછ જાગી જાય ને વળી 2 શબ્દ બોલે, વળી પાછ હોઈ જાય. વાયવી ઉગે પછી ક્યાં વાત રહી? હવે આમાં બોલવા વળતું નોખો જ છે ને ભાઈ. એ ભાઈ, હા, કે એને ક્યાંથી નોખો કરશો? કોક માના હૂતો હોય તો એ હૂતો છે એટલે આત્મા હોઈ ગયો. અને પછી આંખ ઉગાડે ને જાગે, એ જાગી ગયા એટલે આત્મા થઈ ગયો. એટલે ભજનમાં કીધું સોવત જાગ્રત સુરત શેર કી ભીતર રહો ભજનમાં, લેહ લાગી તો તાર ન તૂટે, ઉઠે બેસે આસનમાં. આ ઘોઘોર્યો ને એ ઊંઘમાં એ પુનિતના ભજન જ ગાતો હોય. ઊંઘમાં એવું 24 કલાક. હા, 24 કલાક. એને એમ થાય કે બાપુને ક્યાંથી ખબર, હું અહીંયા બાજુ જ હોઉં, જ્યાં તો હું તો ત્યાં બાજુ હોઉં. હા, મને ખબર હોય બધી. આ ઘોઘો તો પુનિતને ભાગવું પડે. છેડો જોતિયાનો ઝાલીને મૂકે એમ નથી. પાલો પકડો મેં તારો. હે પાલો પકડો મેં તારો. હા, બોલ સદગુરુ મહારાજની જય. હા, મયુરભાઈ બોલશે. હા, ચા પાણી પી. એને ગાજવા માંડ્યું જ ભજન બાબુભાઈને. બહુ પવિત્ર આત્મા છે. આટલા ભજન યાદ જ ન રહે બેન. અને અવાજ કેવો નીકળે તમે જુઓ તો. આપણને એમ થાય કે હા ભાઈ, માઇકની જરૂર